સ્ટીલ ઓન ધ ફોન. આ શું છે બધું? આખો દિવસ ફોનમાં રહે છે. ના ના ના, મારે જોવું છે. ના લેશો, મારે કાર્ટૂન વોચ કરવું છે. નો મોર કાર્ટૂન. બહુ થયું તારું આ. સવારથી લઈને આખો દિવસ ફોન જોયા કરે છે. આટલી નાની ઉંમરથી આટલી બધી વાર ફોન વોચ કરીશ તો તને ફોન એડિક્શન થઈ જશે. તારા મગજ પર અસર થશે. કેમ? તમને નહીં થાય? તમે પણ તો આખો દિવસ ફોન પર જ હોવ છો ને. સ્ટોપ ઇટ સૌમ્યા. સામે જવાબ આપે છે. હવે તો સહેજ પણ ફોન નહીં મળે. પ્લીઝ મને આપને. થોડીક જ વાર યુઝ કરીશ, બસ બહુ નહીં કરું. આપી દે ને થોડી વાર, પ્લીઝ પ્લીઝ મમ્મી. ના મમ્મી પ્લીઝ આપો ને, પ્લીઝ. ના એટલે ના, બસ. ના, મને ફોન જોઈએ છે. ના આપો ને, મને ફોન જોઈએ છે. તું શું કરી રહી છે? સ્ટોપ. મમ્મી ફોન. અરે મારો ફોન આપો, મને ફોન જોઈએ છે. સૌમ્યા પ્લીઝ, મારા જોબ ઉપરથી કોલ આવે છે. અરે મમ્મી મારે ફોન જોઈએ છે, મારો ફોન આપો. હા સર, પ્રેઝન્ટેશનમાં એડિશનલ મમ્મી, પોઈન્ટ્સ પણ મેં એમાં એડ કરી દીધા છે. અરે ફોન આપો ને. એક્સક્યુઝ મી સર, અરે ફોર મારો 1 સેકન્ડ. ફોન. થોડી વાર માટે આ ફોન લે, પણ થોડી વાર શાંત રહેજે. સર, પ્રેઝન્ટેશન ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. ઓહો શિવા, આમ ચાલતા ચાલતા કોણ બુક વાંચે? ઘરે જઈને વાંચી લેજે ને. મમ્મી, તમે એટલી સારી બુક લઈને આપી છે. આઈ કાન્ટ વેઇટ ટુ રીડ. મારે પણ વાંચવાનું છે ને, પણ ઘરે જઈને શાંતિથી ગરમ ગરમ ચા અને ભજીયાની સાથે વાંચીશું. યે! મમ્મી, બધા ફોન યુઝ કરતા કરતા વોક કરી શકે, તો પછી આપણે ચાલતા ચાલતા વાંચી ના શકીએ? આહ! અરે ધ્યાનથી બેટા. સો સોરી બેટા, તને ક્યાંય વાગ્યું તો નહીં ને? ફોન જ નહીં છોડતા આજકાલના છોકરાઓ. શું કરવાનું? ફોન તો તમે પણ જોતા હતા ને આંટી? એકચ્યુઅલી હમણાં થોડા સમય પહેલાં જ અમે અહીંયા શિફ્ટ થયા છીએ. અહીં 402માં રહીએ છીએ. ક્યારેક ઘરે આવજો, ચા પીશું જોડે. અને આપણા છોકરાઓ પણ એક જ સરખી એજના છે ને. શું ખબર એમનામાં પણ ફ્રેન્ડશિપ થઈ જાય, હે ને શિવા? ધેટ્સ અ વેરી ગુડ આઈડિયા. હું ચોક્કસ આવીશ અને સૌમ્યાને પણ સાથે લઈને આવીશ. જઈશું ને સૌમ્યા આપણે એમના ઘરે? સૌમ્યા, સૌમ્યા! ઓહો, ફોન એડિક્શન કશું જ ના કરી શકાય. સૌમ્યા શું કરે છે? આખો દિવસ ફોનમાં ને ફોનમાં રહે છે. ફોનની આદત પડી ગઈ છે આ છોકરીને. બહુ મસ્તીખોર થઈ ગઈ છે તું. મેં શું ખોટું કર્યું મમ્મા? ખોટું તો નહીં, પણ થોડું વધારે પડતું બોલી. બટ આઈ લાઈક ઇટ કે મને ફોન એડિક્શનથી વધારે બુક એડિક્શન છે. ચાલ ને મમ્મી, આપણે બુક વાંચીએ. હા ચાલ. હા હા, આપણે મળીએ છીએ ને આજે હું 3 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. સૌમ્યાને ટ્યુશનમાં મૂકીને પછી હું આવીશ ત્યાં. સૌમ્યા સાંભળ. હા હા, આજે આપણે શોપિંગ મોલમાંથી જ શોપિંગ કરી લઈશું. મમ્મી સાંભળ ને. શું છે બેટા? જમવાનું બની રહ્યું છે. એક બાજુ હું વેજીટેબલ કટ કરું છું અને એક બાજુ ફોન ચાલે છે. 2 મિનિટ વેઇટ કર ને બેટા. ના 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 શીલા, મમ્મી મમ્મી મારી વાત તો સાંભળ. કોઈક વાર તો તું મને બહુ હેરાન કરે છે. લે આ ફોન, લઈ લે થોડી વાર. કાર્ટૂન વોચ કર. હું હમણાં જ આવું છું. ને હા શીલા, હર્ષાને કહી દેજે કે આજે તો શોપિંગ મોલમાં જ કરીશું. અરે શોપિંગ કર્યા પછી કોફી પણ પીવા જઈશું. એટલા ટાઈમે તો એનું ટ્યુશન ચાલશે, એટલે મારાથી અવાશે. ઘરેથી બહાર નીકળ્યા પછી ફોન ટાઈમ ફિનિશ. ઓકે? પહેલી વાર આપણે એમના ઘરે જઈએ છીએ. એ લોકો શું વિચારશે? અને એમની છોકરી તો પહેલેથી જ કમેન્ટ કરી ચૂકી છે.
એમના ઘરે જઈને કોઈ પણ ફોન હાથમાં નહીં લે, ના હું કે ના તું. ઓકે, પ્રોમિસ? સૌમ્યા, પ્રોમિસ? લેટ્સ ગો, વી હેવ ટુ ગો નાઉ. હેલો, કેમ છો? આવો આવો, અંદર આવો. હેલો જ્યોતિ, કેમ છે? હાય, મારું નામ શિવા છે. સૌમ્યા, હાય બોલો બેટા. સૌમ્યા, અરે કંઈ વાંધો નહીં, છોકરાઓ છે, કોઈ વાંધો નહીં. સૌમ્યા, બેટા તને ખબર છે શિવાની પાસે તો બહુ બધા રમકડા છે અને એની પાસે તો ઘણી બધી બુક્સ પણ છે. સૌમ્યા, ચાલ મારી સાથે. હું તને મારા બધા ટોયસ બતાવું. આવો ને, આવો બેસો. હા હા, તને એક પણ ટોયસ પસંદ ના આવ્યું? ના. મારી પાસે આ એક ડોલ પણ છે. જો તને આ ગમતી હોય તો તું આ ડોલ સાથે રમી શકે છે. તારે સાથે પ્લે કરવું છે? ના, નથી જોઈતી. આ સારી વાત નથી. તું પણ સારી નથી, કોઈ સારું નથી. શું કરે છે તું અહીંયા? કઈ નહીં, મારે ઘરે જવું છે. સિવાય એની ડોલ તને પ્લે કરવા માટે આપી તો તે એને શું કરવા ફેંકી દીધી? મેં તને આવું શીખવાડ્યું છે? આપણે કોઈના ઘરે જઈને આવી રીતે બિહેવ કરવાનું છે? મમતા, ઇટ્સ ઓકે, નાની છોકરી છે, એને આવી રીતે ના લડીશ, પ્રેમથી જ્યોતિ સમજાવે. પ્લીઝ, તું મને ના શીખડાવીશ કે મારે મારી છોકરીને કેવી રીતે રાખવાની છે. મને સારી રીતે ખબર છે. પ્લીઝ સૌમ્યા, ઘરે ચાલ, લેટ્સ ગો. કમાલ છે, આખું ઘર શોધી વળી, ફોન મળતો જ નથી. ખબર નહીં ક્યાં મૂકી દીધો છે. બીજો ફોન પણ નથી કે ફોનથી કોલ કરીને ફાઇન્ડ કરું કે ક્યાં છે. મારી પાસે એક આઈડિયા છે. શું? આંટી, અમે પ્લીઝ તમારો ફોન યુઝ કરી શકીએ? મારી મમ્મીના ફોન પર કોલ કરવા. એમનો ફોન ક્યાંય મળતો નથી. આઈ એમ સો સોરી તમને ડિસ્ટર્બ કરવા માટે, પણ ઘરમાં એક જ ફોન છે એટલે. અરે નો પ્રોબ્લેમ, હું હમણાં જ ફોન લઈને આવું છું. તમે અંદર આવો ને. રિયલી સોરી, માફ કરી દેજો, હું ગુસ્સામાં થોડું વધારે બોલી ગઈ હતી. અરે ના મમતા, ડોન્ટ બી સોરી પ્લીઝ, ઇટ્સ ઓકે. પેરેન્ટ્સ બનવું એ એટલું સરળ પણ નથી. આપણે બધા કોઈક ને કોઈક સ્ટ્રગલ ફેસ કરી જ રહ્યા છીએ. શિવા, ઘરે જા તો રિંગ સંભળાય. મમ્મી, તમારા ફોનની રિંગ તો અહીંયાથી જ આવે છે. સૌમ્યા, આ ફોન તારી પાસે ક્યાંથી આવ્યો? હા, સાચું બોલ, ચોરી કરી તે? બધાની સામે ઇન્સલ્ટ કરે છે. હિંમત કેવી રીતે થઈ તારી? ફોન ફોન, આખો દિવસ ફોન. તને આ શીખડાવ્યું છે મેં? આવું શીખે છે તું? શરમ નથી આવતી તને? ગેમ એક્સ્ટ્રા રમવાનું બધું જ બંધ. આટલું બધું તો તારું લિસન કરીએ છીએ. કેમ આવું કર્યું? આઈ એમ રિયલી સોરી જ્યોતિ. મારી સૌમ્યાએ ફોન, હું એક સારી માં ના બની શકી. ના મમતા, પોતાની જાતને બ્લેમ ના કરીશ. આમાં તારો કોઈ જ વાંક નથી. આપણે આ બધું કરતા કરતા જ તો શીખીએ છીએ. લે, પાણી પી. આપણે સફળ માણસ કેવી રીતે બનવું એ તો સ્કૂલમાં શીખવાડે છે, પણ છોકરાઓને કેવી રીતે મોટા કરવાના
એની તો કોઈ સ્કૂલ જ નથી. આ ફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા હમણાં બાળકોને એડિક્ટ બનાવી દે છે, પણ બાળકોને સંસ્કાર આપીને મોટા કરવા એની વાતો તો બહુ ઓછા લોકો કરે છે. તું આટલું સરળતાથી કેવી રીતે કરી લે છે બધું જ્યોતિ? શિવા તો કેટલી સારી છોકરી છે. વધારે તો એને બુક્સમાં ઇન્ટરેસ્ટ છે. તારું બધું કહેલું માને છે, તારી બધી વાત સાંભળે છે. ખબર નહીં હું શું ખોટું કરી રહી છું. મેં બસ એક જ વાત શીખી છે, આપણા છોકરાઓ આપણી વાત સાંભળે કે ન સાંભળે, આપણે કહીએ એમ કરે કે ન કરે, પણ એમની નજર હંમેશા આપણા ઉપર હોય છે. આપણી એક્શન, આપણું બિહેવિયર, આપણી આદતો, એમનું બધું જ ધ્યાન રાખે છે એ લોકો, અને તેની સૌથી વધારે અસર આપણા બાળકો પર જ થાય છે. આપણે જો આપણો સમય એમને નહીં આપીએ અને એમના હાથમાં મોબાઈલ દઈ દઈશું તો એમને મોબાઈલની આદત પડી જશે. એ જ રીતે જો આપણે એમને બુક્સમાં બિઝી કરીશું, એમની જોડે નવી નવી સ્ટોરી શેર કરીશું, તો એમને બુક્સ રીડ કરવાની આદત પડશે. હું સમજુ છું કે આપણે ક્યારેક બિઝી હોઈએ, ક્યારેક થાકેલા હોઈએ, ક્યારેક મૂડ ઓફ હોય, આજે બોસે આપણને આવું કહી દીધું તો દિવસ સારો નહીં ગયો હોય, ક્યારેક લાઈફની મજબૂરી અને મુશ્કેલીઓથી ઘેરાયેલા હોઈએ છીએ, તો એવું લાગે કે એ લોકો જે માંગે છે એ આપી દઈએ, વાંધો નહીં. ક્યારેક એમની જીદને ન માનવી એ પણ તો પ્રેમ છે ને. મમતા, આપણને નથી ખબર કે આપણા છોકરાઓ આગળ જઈને શું બનશે, પણ આપણે એમને આપણાથી સારા બનાવવાની કોશિશ તો કરી શકીએ, રાઈટ? બરાબર ને? મારી મમ્મી તો મને બહુ જ મારશે. તું અને તારા મમ્મી અહીંયા છો ને એટલે 3-4 થપ્પડોમાં પતી ગયું. ને તમે ઘરે જશો ને તો એ મને ખૂબ મારશે. મને નથી લાગતું કે કોઈ પણ મમ્મીને પોતાના બાળકોને મારીને સારું લાગતું હશે, પણ હા, જો ગુસ્સામાં હોય તો ક્યારેક હાથ પણ ઉપડી જાય, પણ પછી એ ખૂબ રડે છે. મેં જોયું છે. શિવા, તારા મમ્મી તો બહુ સારા છે. તું પણ તારા મમ્મીને હેરાન ના કરીશ તો તારા મમ્મી પણ સારા થઈ જશે. તું ફોન પર તારો ટાઈમ વેસ્ટ કરે છે, મારી સાથે સ્ટોરી રીડ કર, બહુ મજા આવશે. ખબર છે કેટલી બધી સ્ટોરી હોય છે બુક્સમાં, દૂર દૂર દેશોની, ડિફરન્ટ કિંગડમની અને રાજા રાણીઓની, પરીઓની પણ. પરીઓની પણ. હું તને મારી બુક આપીશ. શું થયું? આઈ એમ સોરી, મારે ચોરી નથી કરવા જેવી. મારી મમ્મી કહે છે સોરી એને કહેવાનું કે જેને આપને હર્ટ કર્યા છે. મને કશું દુઃખ નથી થયું, પણ સૌથી વધારે તારી મમ્મીને દુઃખ થયું છે. મેં એમની ઇન્સલ્ટ જ કરી નાખી. ચલ હવે સારી રીતે મમ્મીને સોરી કહી દે. શિવા, ચાલ આપણે ઘરે જઈએ. આઈ એમ સોરી મમ્મા. આઈ એમ સોરી બેટા. जय जय नाद करो, जय जय नाद करो, जय जय नाद करो.